જીવની પાત્રતા જાગૃત થાય, જીવ પાત્ર બને પછી એને ધર્મ સમજાવવાનો, પછી એને ધર્મ શીખવાડવાનો. ધર્મ જેવી ગંભીર બાબત, ધર્મ જેવી જવાબદારી વાળી બાબત ગમે તેના હાથમાં સોંપી ન શકે. સંસારના કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, બધી જ જગ્યાએ લાયકાત બહુ જ જરૂરી છે. અધિકાર મેળવવો હોય તો પાત્રતા પહેલી જરૂરી છે. પાત્રતા વગર અધિકાર મળી જાય, કદાચ કામ તો થઈ જાય પણ માણસનું પતન થઈ જાય, કાં તો મોટું નુકસાન થઈ જાય. નાની નાની વાતે પણ માણસ 1000 પ્રશ્નો પૂછતો હોય. મેં કહ્યું હતું એક દિવસ, એક નોકર રાખવો હોય ને તો પણ કેટલીય તપાસ કરીએ ત્યારે આપણે એને રાખતા હોઈએ. ધર્મ જેવી ગંભીર બાબત કોઈકને શીખવાડવાની છે, સમજાવવાની છે અને માર્ગે વાળવાનો છે. એ માટે તૈયાર છે કે નહીં, એની રુચિ જાગી છે કે નહીં, એ તપાસ કર્યા વગર સીધો ધર્મ આપી દેવાય. હાનિ ધર્મને તો છે પણ એ જીવને પણ હાનિ. ધીમા પગલે ચાલનારાને તમે દોડવાનું કહો ને એટલે ગબડી પડે. હજી માંડ પગલા માંડતું હોય બાળક અને આપણે એને દોડાવવા માંડીએ ને તો બાળક લડથડિયા ખાઈને પડી જાય. એમ હજી સંસાર વ્યવહારની જેને સમજણ ન હોય, ગતાગમ ન હોય, એના વિશે પણ જે સભાન નથી ને જાગૃત નથી, એને સીધું ધર્મ આપી દઈએ તો એના બંને બગડી જાય. સંસાર પણ બગડી જાય ને ધર્મ પણ બગડી જાય. એટલે અહીંયા પાત્રતાની વાત પહેલા, પછી ધર્મ શીખવાડવાનો. અને ધર્મ સમજાવે ને એના પછી પહેલી જ વાત કરે, નિરીહ શક્ય પામ. બહુ મજાનું સૂત્ર ગઈકાલે વાત કરી હતી. ધર્મ આચરવાનો છે પણ નિષ્કામ ભાવે કરવાનું. કોઈ ઈચ્છા રાખ્યા વગર, કોઈ સ્પૃહા રાખ્યા વગર, કોઈ મનમાં અભિલાષા રાખ્યા વગર બસ કરવાનું છે. કારણ તમે સુખની પરંપરા સર્જવા જાઓ. તમારે એવું સુખ જોઈએ છે, તમારે એવી સ્થિતિ જોઈએ છે કે જેનો છેડો ના, જેનો અંત ના આવે. આજે આપણે જે સુખ મેળવીએ છીએ, આજે આપણી પાસે જે સાધનો છે, જે કંઈ પણ સગવડ છે, બધું જ એનો છેડો ખરો કે નહીં? આપણે જે મેળવવા મથીએ છીએ કે મેળવીએ છીએ ને એનો છેડો છે. ધર્મ એ માર્ગ છે, એકવાર એના ઉપર પગલું માંડ્યું અને ધર્મના માર્ગે તમારા જીવનમાં જો સુખ આવ્યું તો એનો કોઈ દિવસ છેડો ના આવે, એનો કોઈ દિવસ અંત ના આવે. ભવ બદલાયા કરે, સુખ ન બદલે. ભવ બદલાયા કરે, તમારી શાંતિ અકબંધ હોય, તમારું સુખ જળવાયેલું રહે, તમારું બધું જ સરસ રીતે ચાલ્યા. એટલે જ પહેલી શિખામણ ધર્મ કરજે. બધું જ કહેવાનું છે, આવશે બધા જ વર્ણન કરવાના છે. બધા દેવની રિદ્ધિનું વર્ણન કરવાનું છે. દેવલો કેવો હોય, ત્યાં વૈભવ કેવો હોય, સુખ કેવા હોય, બધું જ. પણ પહેલી શિખામણ એના હૈયે બેસાડી દેવાનું છે કે ધર્મ આ માટે નથી જ કરવાનો. ધર્મ કરશો તો મળશે બધું જ, પણ ઈચ્છા કરશો ને તો એ મળેલું તમને ડુબાડી દેશે, એ મળેલું તમારું અહિત કરી દેશે, એ મળેલું તમને ખોટા રસ્તે લઈ જશે. આ શીખવાડવા દેવની રિદ્ધિનું વર્ણન કરે, કેવો હોય દેવલોક, કેવી હોય દેવની સ્થિતિ, એમની આવડતાઓ કેવી હોય અને ત્યાં કેવું સુખ હોય. ધર્મથી બધું જ મળે, બધું જ. સૌથી પહેલું મળે સમજણ. મેં વારંવાર કહ્યું છે, સમજણ હશે તો સંસારની કોઈ પણ પરિસ્થિતિ તમારા દુઃખનું નિમિત્ત નહીં બને.
અને સમજણ નહીં હોય તો સંસારની કોઈ પણ પરિસ્થિતિ તમને સુખી નહીં કરી શકે. બધો જ ખેલ એક સમજણનો જ, બધો જ ખેલ તમારા બોધનો જ. એકવાર તમારી અંદર સમજણ જાગી ગઈ પછી દુઃખને કોઈ સ્થાન જ નથી, કોઈ અવકાશ જ નથી. તમે ક્યાં છો, કેવી સ્થિતિમાં છો, સમજણના ઘરમાં રહેલો ક્યારેય દુઃખી હોતો નથી. સમજણના ઘરમાં રહેલો પરિસ્થિતિઓ દુઃખની ન આવે એવું નહીં, બરાબર સમજજો. સમજણના ઘરમાં છે એને જીવનમાં પરિસ્થિતિઓ વિપરીત આવે, એને જીવનમાં વિષમતાઓનો સામનો કરવો પડે, એને જીવનની અંદર ઊંચું નીચું થયા જ કરે, બધું જ થાય. દુઃખની પરિસ્થિતિ હોવી એક વસ્તુ છે અને દુઃખનો અનુભવ હોવો એ બીજી વસ્તુ. પરિસ્થિતિ સંસારમાં છે ત્યાં સુધી દુઃખની પરિસ્થિતિમાંથી કોઈ બાકાત નથી. ભગવાન નહીં, દુઃખ આવ્યા, કેવા આવ્યા? કલ્પનાતીત છે. એમના જીવનમાં આવેલી જે પણ આપત્તિ હતી એમાંની એક પણ આપત્તિ આપણે જીરવી કે ઝીલી શકીએ એમ નથી. સંસારમાં છો ત્યાં સુધી દુઃખથી બચવાની મહેનત એ અજ્ઞાન છે. દુઃખનો અનુભવ ન થાય એવી સમજણ કેળવવાની મહેનત કરવાની હતી, એની બદલે આપણે દુઃખને ટાળવાની મહેનત. સૌથી મોટું ભ્રમણા જ આ છે, સૌથી મોટું અજ્ઞાન જ આ છે. કોને ટાળવાની મહેનત? જે અફર છે. ગુલાબનું ફૂલ ઉગાડો છો તો કાંટા ઉગવા ના જ. કાંટા વગરનું ગુલાબ આવવાનું છે. હવે તમે મહેનત કરો કે કાંટા ન ઉગે એકલો ગુલાબ જ મને મળે, શક્ય જ નથી. એમ તમે એમ ઈચ્છો કે સંસારમાં છીએ, તકલીફ આવે જ નહીં, કષ્ટ આવે જ નહીં, ઉપાધિઓ આવે જ નહીં, વિઘ્ન આવે જ નહીં, દુઃખ આવે જ નહીં. અજ્ઞાન છે. આ મહેનતે જ આપણો સંસાર વધાર્યો. ખોટી જગ્યાએ મહેનત કરો તો સંસાર અને દુઃખ અભિન્ન છે, જોડાય. સ્વરૂપ જ આ છે. દુઃખ રૂવે સ્વરૂપ જ દુઃખ છે, એનું પરિણામ પણ દુઃખ છે, એની પરંપરા પણ દુઃખ છે. એમાં તમે કેવી રીતે બચી શકો? ધર્મ શું કરે? ધર્મ શું? પહેલું કામ ધર્મ સમજણ આપવાનું કરે. ધર્મ પહેલું કામ સમજણ આપવાનું કરે છે. દુઃખ આવ્યું છે તો એને જીરવી જાણો, એને ઝીલી જાણો, એમાંથી પસાર થઈ જાઓ. તમારી સમજણને સુધારી આપે એ શિક્ષણનું નામ ધર્મ છે. સમજણ સુધારી આપે. મેં વારંવાર કહ્યું છે, કદાચ તમારા જીવનમાં ક્રિયાઓ નહીં હોય, ઓછી વધતી હશે, ચાલશે, પણ સમજણમાં જરાય ન્યૂનતા નહીં ચાલે, સમજણમાં જરાય ઉણપ નહીં ચાલે. કારણ કે સમજણ નહીં હોય ને તો ધર્મ કરનારા પણ દુઃખી છે, ધર્મ કરનારાઓ પણ ફરિયાદ કરે. જેમ જેમ સમજણ વધતી જાય એમ એમ ફરિયાદ ઘટતી જાય. બસ આ પારાશીશી સમજણની. ધર્મ તમને સમજાયો છે, તમારા હૈયે બેઠો છે, બસ એની નિશાની આટલી જ છે, તમે ફરિયાદમાંથી બહાર આવી જાઓ. હવે ફરિયાદ જે છે એ છે. સ્વીકારની સમજણ એ પહેલી સમજણ. એનો મૂળ શોધવાનું. ધર્મ તમને મૂળ સુધી પહોંચાડે. તું જેની ફરિયાદ કરે છે ને એના મૂળ અહીંયા. વૃક્ષ ઉપર કાંટા ઘણા, બાવળિયાનું વૃક્ષ છે, એ કાંટાથી બચવું હોય તો શું કરાય? નહીં, જોઈતા જ નથી કાંટા તો શું કરાય? કાઢી નખાય ને કાંટા ઉપરથી તો શું થાય? તો શું કરાય? અરે વાવેલા જ છે, વાવવાના નહીં તો હવે સમજાય તોય ઘણું. કાંટા વાગે છે ને તોય બાવળિયા વાવવામાંથી ઊંચા નથી આવતા. રોજ દુઃખી થઈએ છીએ સંસાર. કેટલી પરિસ્થિતિઓ આપણને પીડે છે.
અને છતાંય આપણી એટલી સમજણ નથી પેદા થતી કે આ મેં જ વાવેલા બાવળિયાના કાંટા મને વાગી રહ્યા છે. આપણા જ વાવેલા છે આ બધા જ. જે ભોગવીએ છીએ ને આપણું જ ઉપાડેલું છે. બાકી બધું જો નિમિત્ત મિત્તમ પરો હોય, બીજો જે કોઈ પણ હશે ને એ માત્ર નિમિત્ત હશે, એ કારણ નહીં હોય મૂળ. મારું વાવેલું મને નડે છે, મારું વાવેલું મને દુઃખી કરે છે, તો મારે શું કરવાનું? વાવવાનું તો બંધ કરવાનું, પણ બીજું શું કરવાનું? જે વાવેલું છે ને એને સિંચવાનું પણ નથી. જે વાવેલું છે એના મૂળને મારે સૂકવવાનું છે. જે ભૂલ અનાદિકાળમાં કરતા આવ્યા એ ભૂલ ફરીવાર ન થાય ને એ સમજણનું નામ ધર્મ છે. એટલે સમજાવે છે ધર્મ સુખનો માર્ગ ચોક્કસ છે, પણ એની પહેલી શરત છે કે તમારા ચિત્તમાંથી ઈચ્છાઓ નિવૃત્ત થઈ જવી જોઈએ. સુખનો માર્ગ ધર્મ પણ સુખ ત્યારે જ આપી શકે જ્યારે તમારી અંદરની ઈચ્છાઓ ચાલી જાય. ત્યારે ઈચ્છાઓ અંદર પડી છે, આસક્તિ અંદર પડી છે, ત્યાં સુધી ધર્મ પણ આપણને સુખી ન કરી શકે. એટલે જ્ઞાનીઓ પહેલું શિક્ષણ આપે, ભાઈ ધર્મ બધો એનો પ્રભાવ ખૂબ છે. પ્રભાવ માંગો તે મળે, પણ માંગવામાં વિવેક રાખો. પેલા ભાઈએ દેવતાને પ્રસન્ન કર્યા, ખૂબ આરાધના કરી, ખૂબ જાપ કર્યા, પ્રસન્ન થયા. બોલ શું જોઈએ? હવે દેવતા પ્રસન્ન થાય ને ધારો ત્યાં એ નિષ્ફળ ન જાય. દેવ દર્શન ક્યારે નિષ્ફળ ન જાય. હું જેને અડું એ સોનાનું થઈ જાય એટલું આપ. તથાસ્તુ કહેતા પહેલા દેવતાએ કીધું ભાઈ વિચારી લેજો, બહુ નુકસાન થશે તને. આ તારા બસની વાત નથી અને આ ફાયદાની વાત પણ નથી. અત્યારે તું વિચારે છે એ સારું લાગે છે પણ સારું નથી. મારે આ જ જોઈએ, તમારે આપવું તો આપ. સારું જેમાં તારા ભાગ્ય જેવું તારું નસીબ. તથા તું કહી દીધું. દેવ દત્તા ખુશ થઈ ગયો. શું કરે પેલું કામ? શું કરે પેલું કામ? ઘરે જઈને કામ શું કરે? ખાવાનું કઈ કરે નહીં, જે હોય એને અડ્યા કરે બધું. એટલો બધો ખુશ જુએ, જ્યાં આડે ત્યાં સોનું થાય, જ્યાં આડે ત્યાં સોનું થાય, જ્યાં આડે ત્યાં સોનું. ઓહો, આટલો બધો એનો હરખ એટલો બધો થયો. એના દીકરાનો દીકરો સામે આવ્યો તો એટલા હરખમાં ઉપાડી લીધું. શું થાય? સોનાનું પૂતળું થઈ ગયું. હવે ખુશી કે દુખી? હવે સુખી કે દુખી? હવે ઘરનો કોઈ સભ્ય એને ક્યાંય અડવા દે? એને ક્યાંય મૂકી આવે? તું જા, આ ઘરમાં તારે રહેવાનું જ નથી ભાઈ. તું જેને અડે તું કાલ મને અડે તો? આ શિક્ષણ છે, વિવેકનું શિક્ષણ છે. નિરીહ શક્ય પાલના. તમારાથી શક્ય હોય કરજો, પણ ઈચ્છા રાખ્યા વગર કરજો, તૃષ્ણા વગર કરજો, આસક્તિ વગર કરજો, અભિલાષ વગર કરજો. કલ્પવૃક્ષ તો માગ્યું આપે, ધર્મ એમ જ આપે. એને માગવું ના પડે. વણ ચિંત્યું, વણ માગ્યું, બધું જ આપે એટલી ક્ષમતા છે. ભરોસો હજી સુધી આટલા વર્ષોના ધર્મ પછી પણ આ ભરોસો આપણામાં નથી આપતો. નથી. બહુ છાતી ઠોકીને કહી શકાય આ કક્ષાની શ્રદ્ધા, આ કક્ષાનો વિશ્વાસ આપણા અંદર જાગ્યો જ નથી જાગ્યા. નથી શ્રદ્ધા જાગી, નથી વિશ્વાસ જાગ્યો. એટલે પહેલી શિખામણ આપે છે. હા જરૂર પડે, ક્યારેક પ્રાર્થના કરવી પડે, પણ ક્યારે થાય? જ્યારે ખૂબ અનિવાર્ય આવશ્યકતા ઊભી થઈ હોય ને ત્યારે જ હાથ જોડીને માગવાનું મન થાય, જો પહેલેથી સ્પૃહા ગઈ હોય તું. એટલે આ શિખામણ આપે અને પછી ધર્મની સમજણ આપે. ધર્મથી શું મળે? દેવલોકની રિદ્ધિનું વર્ણન કરે અને પછી ઈચ્છા વગરનો ધર્મ દેવલોક આપે ને તો એ દેવલોક પણ કલ્યાણનું જ કારણ છે. એ દેવલોકના સુખો પણ એના માટે આસક્તિ ન જન્માવે. બાકી સૌથી ખતરનાક સુખ છે દેવતા. બહુ જ વિષમ.
ત્યાં ગયા પછી કોઈ મહેનત નથી કરવા, જાય ને એટલે 2 ઘડીમાં તો 32 વર્ષનો હોય એવો થઈ જાય. જીવે ત્યાં સુધી એ સ્થિતિમાં હોય. ગરડો ન થાય, એને ઉધરસ ના આવે, એને કફ ન થાય, એને રોગ ના આવે, કશું જ નહીં. નિતાંત સુખ 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 અને સુખની જ પરિસ્થિતિ, એકલું સુખ. એને તો ખાવાની માથાકૂટ નથી, કોઈ માથાકૂટ નથી, એકાંત સુખનો અનુભવ છે. પણ ભૂલી જાય ગયમપી કાલમ ન આણંતી. કેટલો સમય વીતી જાય. એક નાટક જોવા બેઠો હોય, દેવલોકમાં ઉત્પન્ન થાય ને એને પહેલો વિચાર આવે હું ક્યાંથી આવ્યો આવે, અને દેખાય કે હું ત્યાંથી આવ્યો, એને એમ થાય હું જાઉં. ત્યાં તો એટલો બધો રંગરાગ ચાલતો હોય ને એને એમ થાય હું જરાક જોઈને જાઉં, હું જરાક જોઈને જાઉં. એ એક નાટક જુએ ને તે આપણા 2-3 ભાવ બદલાય. ખાલી એક નાટક જુએ એટલામાં તો આપણા 2-3 ભાવ બદલાઈ જાય અને ખબર ન પડે ક્યાંથી આવ્યો, ભૂલી જ જવાય. ધર્મ તમારી અંદર સાવધાની જગાડે. દેવલોકમાં ગયેલો પણ સાવધાન હોય, નરકમાં ગયેલો પણ સાવધાન હોય, શ્રેણીક ત્યાં પણ સાવધાન. ધર્મનું એક જ ફળ છે, તમારો માયલો જાગી જાય, તમારો આત્મા જાગી જાય. આ જ ધર્મનું ફળ છે. તમે કોઈ પણ ગતિમાં હો, તમે તમારા કલ્યાણના માર્ગે આગળ જ વધતા હો, આ ધર્મનો પ્રભાવ. ગતિ થઈ ગઈ, શ્રેણીકને નરક મળી. કેમ? ધર્મ નહોતો, અજ્ઞાન હતું, મિથ્યાત્વ હતું. એવી અવસ્થામાં આયુષ્યનો બંધ પડી ગયો, નરકનું આયુષ્ય બંધાઈ ગયું. પણ જ્યાં ધર્મ મળ્યો, જ્યાં અંદર સત્યનો ઉઘાડ થયો, અજવાળા પથરાયા, અને પછીનું એનું જીવન એને દુર્ગતિ દૂર ન કરી, દુર્મતિ દૂર કરી. દુર્ગતિ ન ટાળી, કારણ કે અફર છે, બંધાઈ ગયું છે, એ ભોગવવાનું જ છે. પણ ભોગવતી વખતની ક્ષમતા ધર્મે પેદા કરી આપે છે, ભોગવતી વખતની સમજણ ધર્મે પેદા કરી આપે. આટલા વર્ષોના ધર્મ પછી આપણામાં સમજણ આવી છે, કર્મ ભોગવવાની સમજણ આવી છે, કર્મ ભોગવવાની ક્ષમતા આવી છે. કર્મ કેવી રીતે ભોગવાય, કેવી રીતે ભોગવાય, કર્મ કેવી રીતે ભોગવાય? એમ શું વાક્ય બોલે? આવડ્યું આવડ્યું. એક દિવસ કાઢી બતાવો, ચાલો એક જ દિવસ, કે આખા દિવસમાં કોઈ પણ ઘટના બનશે. નક્કી કરો આજે આ વ્યાખ્યાનમાંથી ઊભા થઈને જઈએ, પછી બીજે દિવસે સવારે વ્યાખ્યાનમાં આવીએ, ત્યાં સુધીમાં ગમે તે ઘટના બને, ગમે તે બાબત બને, કંઈ પણ થાય તો મારે મનમાં જરાય ખેદ કે ક્લેશ કરવો નહીં, આર્ત ધ્યાન કરવાની. એક દિવસ કાઢી બતાવો. તો આપણે ધર્મ શું સમજ્યા? ધર્મની તાકાત શું? સમાધિ એ ધર્મનું ફળ છે, સંપત્તિ નહીં. ક્ષણે ક્ષણે સમાધિ વધતી જાય. કોઈ પણ પરિસ્થિતિ આવે, મારી પાસે ધર્મ છે. શું છે? મારી પાસે ધર્મ છે. શ્રેણીકને કોણીકે જેલમાં નાખ્યો, સગ્ગો દીકરો જ. સગરો દીકરો હોય, તમે 500 રૂપિયા માંગ્યા હોય ને, એમાં જરાક વાર કરે ને તો આપણા મનમાં ખેદ થાય. જોયું? કાલ સુધી એને આપણે છૂટથી આપી અને આજે 500 રૂપિયા આપવા છે ને તો કલાક મોડું કરી નાખી. આટલું એ આપણે સહન ન કરીશું. એમાંય કારણ હોય, પાછું એને જાણી જોઈને ન કર્યું હોય તો પણ મેં માંગ્યા તે જ મિનિટે નો આપ. ફરિયાદ કરીએ આપણે, દુઃખી થઈ જઈએ આપણે. પાછું બહાર જઈને કહીએ ખરા, કેવો જમાનો આવ્યો છે. પાછો લઈને નીકળ્યો હોય 500 એને આપ્યા હોય, પણ કેવો જમાનો આવ્યો છે એની વાત કરે. હા તો સગ્ગો દીકરો છે, જેના માટે શ્રેણીકે પોતાના જીવની પરવા નહોતી કરી અને બચાવવા માટે એણે જેલમાં નાખ્યો. પ્રભુ મળ્યા પછી શું હોય આ શીખવાનું છે. શ્રેણીક પાસે કોઈ વ્રત નથી, કોઈ તપ નથી, કોઈ જપ નથી, કોઈ ક્રિયા નથી. એની પાસે એક જ વસ્તુ હતી, શ્રદ્ધા.
એક જ વસ્તુ હતી, સમર્પણ. કઈ કોટીનું સમર્પણ? પેલો રોજ 100 કોરડા મારે. એક નોકર જે ગઈકાલ સુધી એનો આદેશ પાળવા માટે નજર ઝુકાવીને ઉભો રહેતો હતો, એના હાથે રોજ કોરડા ખા. આખા ગામમાં ખબર પડે ને. ગઈકાલે બધા કુર્નિશ બજાવતા, ઘણી ખમ્મા કરતા હતા, યા જેલમાં. આરતા ધ્યાનમાં જ હોય ને. એ આપણી જેમ જ માણસ, એ હજી હમણાં જ થઈ ગયા. કાંઈ પલ્લીઓ પમો ને સાગરો પમોની વાત નથી, આ 2500 વર્ષની જ વાત છે. એક ક્ષણ આર્ત ધ્યાન નથી આવ્યું. એક પેલો થાકી જાય મારતા મારતા. શ્રેણી કે તું થાકવાનો જ છે ભાઈ, હું નહીં થાક. પેલો જોયા કરે બાગાની જેમ, કેમ નહીં થાકો ભાઈ? કારણ કે તારો માલિક છે ને એ તો એકાદ રાજ્યનો માલિક છે, પણ મારો જે માલિક છે ને એ તો 3 લોકનો માલિક છે. તું થાકીશ, હું નથી થાકવા. એણે આપેલી સમજણ, એની તાકાત એટલી બધી છે, એ તાકાત તારા કોરડામાં નથી અને તારા માલિકમાં પણ. મને દુખી કરવાની તાકાત, મારા ચિત્તને વિક્ષિપ્ત કરવાની તાકાત કોઈ દુનિયામાં નથી. મારી પાસે બળ છે તો મારા ભગવાનનું બળ છે, મારા ભગવાનનું આપેલું જ્ઞાન, એનું બળ છે મારી પાસે. કોઈ પરિસ્થિતિ મને દુખી ન કરી છે. ભગવાન મળ્યા પછી દુખી થાય ને, એ ભગવાનને મેળવ્યો કહેવાય જ. તમે ભગવાનને મળ્યા છો કહેવાય જ કેવી? પરમાત્માને તમે પામ્યા છો, પ્રભુનું શાસન પામ્યા છો, પ્રભુનું જ્ઞાન પામ્યા છો, ક્યારે કહેવાય? રોજ ચેલણા આવે, એને તો જવાની છૂટ હોય, ખાવાનું લઈને આવતી હશે, બધું જ કરતી હશે. એક પણ દિવસ ભગવાન સદેહે વિચરે છે. શ્રેણિકભાઈ, સદેહે ભગવાન વિચરે છે. એમને ખબર છે કે આ પરિસ્થિતિ છે. ને એક પણ વાત એને ચેલણાને કહ્યું નથી, ભગવાનને કહેજે ને આ કોણિકને સમજાવે. મારા કર્મનો ઉદય ચાલે છે, એની ફરિયાદ મારે મારા ભગવાન પાસે ન કરાય. એણે મને રસ્તો બતાડ્યો છે, સમાધિ રાખ. એણે મને સમાધિનો, મને સમજણનો માર્ગ આપ્યો છે. એ માર્ગ ઉપર મારે ચાલવાનું છે. બસ મારે એની આગળ ફરિયાદ ન કર. શ્રદ્ધાની પરાકાષ્ઠા છે, સમ્યક દર્શનની પરાકાષ્ઠા છે. ફરિયાદ ન જાગે. આટલી મોટી હોનારત, આટલી મોટી દુર્ઘટના, અને ફરિયાદનું મન ન થાય. કેવી શ્રદ્ધા કેળવી, કેવું ધર્મનું બળ હશે? આ ધર્મનું બળ છે. આપણે છીએ રોજ ક્રિયા, રોજ અનુષ્ઠાન, રોજ પૂજા, રોજ સ્નાત્ર, રોજ માળાઓ, મારે તહેવારે તપશ્ચર્યા, બધું જ કરીએ. શું બળ વધ્યું? શું શ્રદ્ધા વધી? શું સમાધિ વધી? શું સ્વસ્થતા વધી? શું વધ્યું? ફળશ્રુતિ વિચારો. આટલું બધું કર્યા પછી શું મેળવ્યું આપણે? કારણ ઈચ્છાઓમાં અટવાયેલા છે, આપણી યશનાઓમાં અટવાયેલા છે, આપણી આકાંક્ષાઓમાં ભટકેલા છીએ. કંઈક ને કંઈક અંદર પડેલું છે. આમ કરીશ તો આમ થશે ને આમ કરીશ તો આમ થશે. નિરંતર ધર્મનો ઉપયોગ સંસારને સુધારવા માટે કર્યો છે. શેના માટે છે ધર્મ? સંસારને શણગારવા કે સંસારથી મુક્ત થવા? ધર્મ શેના માટે? ધર્મ શેના માટે? આપણે સંસારથી મુક્ત થવા નથી માંગતા. જ્યાં સુધી સંસારની મુક્તિની લાલસા ન જાગે, સંસાર મુક્તિનો ભાવ પેદા ન થાય ને, ત્યાં સુધી ધર્મની પાત્રતા જ નથી. દુઃખથી મુક્ત થવું છે આપણે. શેનાથી મુક્ત થવું છે? આપણે પાપ કેમ નથી કરતા? કેમ ડરો છો પાપથી? પાપથી દુઃખ મળે છે ને, દુઃખથી ડરો. જ્યાં સુધી માત્ર દુઃખનો ડર છે, ત્યાં સુધી જે કરશું એ પુણ્ય બનશે, ધર્મ નહીં બને. સંસારનો ભય જાગે પછી જે થાય ને એનું નામ ધર્મ છે. સંસારનો ભય જાગે ને પછી પ્રભુને સ્પર્શ થાય ને તો એ પણ ધર્મ બને.
સંસારનો ભય જાગે ને એની દરેક પ્રવૃત્તિ ધર્મ બની જાય. પણ દુઃખનો ભય છે એ પુણ્ય તરફ જ ભાગવાનું. એ પુણ્ય તરફ જ, કારણ કે દુઃખ દૂર કરવાની તાકાત પુણ્યમાં જ. ધર્મ તો સંસારથી મુક્ત કરનાર. કેવી પ્રચંડ શ્રદ્ધા! કોઈ ક્રિયા કશું જ એના જીવનમાં નહીં, એક પણ પચખાણ એના જીવનમાં નથી, અને છતાંય તીર્થંકર થવાના. એની મૂર્તિ આજે પૂજાય છે. જોઈ છે? ઉદયપુરમાં છે. ખંભાત ગયા છો? ગયા છો? દેવાણનગરનું દેરાસર જોયું? જોયું? ત્યાં છે. અતીત, અનાગત, વર્તમાન બધી 24 પરમાત્માની મૂર્તિઓ છે ત્યાં. હા, આજે પૂજાય છે. શેનાથી? એટલે પહેલી શિખામણ, ભાઈ ધર્મ કર, તારી શ્રદ્ધા મલિન થાય. ઈચ્છાઓ શ્રદ્ધાને મલિન કરે, ધર્મને મલિન કરે, ધર્મની શક્તિને ન્યૂન કરી નાખ, ઓછી કરી નાખ, એની શક્તિને ઘટાડી આપ. બધું જ મળશે, દેવલોક સુધીના સુખ મળશે, પણ જો ઈચ્છા કરી હશે ને તો આ સુખ ભયંકર પરિણામ આપશે. અને જો નહીં કરી હોય તો દેવલોકના સુખ પણ તારા બંધન નહીં બને. ત્યાંથી નીકળીશ ને તો ઉત્તમ કુળ પામીશ, શ્રેષ્ઠ સામગ્રી પામીશ, શ્રેષ્ઠ સંયોગો તને મળશે, બધું જ કલ્યાણની પરંપરા હશે. જે સુખ મળશે એ તમારા કલ્યાણમાં સહાયક હશે. જે સાધન સામગ્રી મળશે એ તારા હિતમાં સહાયક બનશે. આજે આપણને જે સુખ મળ્યું છે, જે સાધન સામગ્રી મળી છે, બાધક બની ગઈ છે. ધર્મ કરતા કરતા જે પુણ્ય વધ્યું છે ને એને આપણને ધર્મથી જ દૂર કર્યા. ધર્મ જ આપણા જીવનમાંથી ઘટાડ્યો, બીજું કાંઈ ઘટ્યું નથી. વિચારજો, સુખ જેમ જેમ વધ્યું, પુણ્ય જેમ જેમ વધ્યું, તેમ ધર્મ વધ્યો કે ઘટ્યો? આરાધના વધી કે ઘટી? પુરુષાર્થ વધ્યો કે ઘટ્યો? શું થયું? જેણે તમને આપ્યું એની જ આપણે ઉપેક્ષા કરીએ, જેના થકી અહીં સુધી પહોંચ્યા એને જ આપણે ટાળીએ. પણ ઈચ્છા વગર જો ધર્મ આરાધ્યો છે ને, કદાચ તમારો આ ભવ પૂર્વ ભવના કર્મોના લીધે, પૂર્વ ભવના બાંધેલા ગાઢ અંતરાયના લીધે આ ભવમાં કદાચ તમને સુખ નહીં મળે, ઓછું મળશે, તમે ઈચ્છો તેવું કદાચ નહીં મળે, પણ જો તમે શ્રદ્ધાપૂર્વક ટકી રહ્યા ને પરંપરા સર્જાઈ જશે. સુખની પરંપરા હશે અને એ સુખની પરંપરા આગળ ને આગળ સુખ આપશે. કલ્યાણ પરંપરા ખ્યાલ, કલ્યાણની પરંપરા સર્જા. જ્યાં સુધી મોક્ષે ન જાય ત્યાં સુધી દુર્ગતિના દ્વાર બંધ થઈ. શત્રુંજયના સ્તવનમાં બોલો છો ને, નરક તિર્યંચ ગતિ વારા રે. એક યાત્રા કરે ને તોય નરક ને તિર્યંચ ગતિના દ્વાર બંધ થઈ જાય. પણ એ યાત્રા ચડ ઉતર નથી કરવાની, યાત્રા કરવાની. અહીં ગણતરીઓ જ કર્યા કરે, કેટલી વાર ચડ્યો ને કેટલી વાર ઉતર્યો. શત્રુંજયનો અહેસાસ પણ ન હોય. આપ સાચું કહો, અનંત સિદ્ધની ભૂમિ છે, ચડતા ચડતા અહેસાસ થાય. તમે જ્યાં પગ મૂકી રહ્યા છો ત્યાંથી અનંત આત્માઓ સિદ્ધ થયા છે. એ પગ મૂકો છો ત્યાં પણ સિદ્ધ ભૂમિ છે એવો અહેસાસ થાય. આ દેરાસરમાં ઉભા રહીને રેડિયો વગાડાય હે? નહીં? કેમ? કેમ? મર્યાદા. ભગવાન બિરાજમાન, પરમાત્માનું સ્થાન છે, તો ત્યાં શત્રુંજયમાં શું છે? મર્યાદા. અહીં ગમે તેવી વાતો થાય, ત્યાં થાય. ચડતા ચડતા શું કરે? કેવી વાતો કરીએ? વિચાર. દુર્ગતિના દ્વાર બંધ થઈ જાય. એક યાત્રા એવી થાય ને તો દુર્ગતિના દ્વાર બંધ. કલ્યાણની પરંપરા. બસ જ્યાં જાઓ સુખ મળે, અને સુખ પણ તમારા વધુ સુખનું સાધન હોય. સુખ વધુ તમને ધર્મ સુજાડે. જે સુખ તમને ધર્મ સુજાડે ને એ પુણ્યાનુબંધી પુણ્યનું સુખ. અને જે સુખ તમને સંસાર સુજાડે, ધર્મથી દૂર કરે, આરાધનાથી દૂર કરે,
તમારા હિતથી દૂર કરે એ પાપાનું બંધી પુણ્યનું સુખ છે. અસદાચાર ગ્રહા શું શીખવાડે? જેટલા પણ નિંદનીય કાર્યો છે એની સમજણ આપે. આ કરાય, આ ન કરાય. અસદાચાર ગ્રહા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મારું તારું, આ જેટલા જેટલા અસદાચાર છે, આપણે 18 પાપ સ્થાનક બોલીએ છીએ, એનાથી સિવાય કોઈ પાપ જ નથી આ દુનિયા. બધું જ એમાં સમાય. કેવો ઉપકાર કર્યો છે મહાપુરુષ! 18 વાના એવા બતાડ્યા છે, દુનિયાનું કોઈ પાપ એમાંથી બાકાત ન રહે. એના મનમાં પેદા કરે. જોજો તમે અહીંયા કોની ગ્રહા કરવાની છે, કોની નિંદા કરવાની છે? પદાર્થોની નહીં, પરિસ્થિતિઓની નહીં, વ્યક્તિઓની નહીં. જે કંઈ પણ અસદાચાર છે એ ખોટો છે. આપણે શું કરીએ છીએ? આપણો સહજ મનુષ્યનો સ્વભાવ છે, તું ખોટો છે. શું કહો છો? તું ખોટો છે. તું ખોટો નથી, તું સારો જ છે, પણ તું જે કરે છે ને એ ખોટું. દ્રષ્ટિ બદલાઈ જાય, સોચ બદલાઈ જાય, અભિગમ બદલાઈ જાય, બોલવાનો પ્રકાર બદલાય. જ્યારે હું કહું તું ખોટો છે, ત્યારે મારા મનમાં દ્વેષ હોય, ત્યારે મારા મનમાં તિરસ્કાર હોય, નફરતનો ભાવ હોય. ખોટું હોય ને એ ખોટું લાગવું જોઈએ. તારામાં આ છે ને આટલું જ. ડોક્ટર શું કે? રોગ બતાડે, તારી અંદર આ રોગ છે, માટે તું માંદો છે. આ રોગ છે, એની ઓળખાણ કરાવે. ભાઈ આ બધા જ રોગો છે, બધા જ. પ્રાણાદિપાત હોય, મૃષાવાદ હોય, અદત્તાદાન હોય, અસદાચાર હોય, પરિગ્રહ હોય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશૂન્ય. અર્થ આવડે? ક્યારે સમજવાનો પ્રયત્ન કર્યો કે કેટલા કેટલા દોષોની સંભાવના આપણા જીવનમાં છે? આખા દિવસમાં કયા કયા સ્વરૂપે કેવા કેવા દોષોનું સેવન આપણે કરીએ છીએ એનું ભાન પણ છે? આ શીખવાનું છે. મોટી મોટી વાતો પછી પેલા ખબર તો પડવી જોઈએ ને શું છોડવા જેવું છે, શું કરવા જેવું છે ને. એ તો ઘણું કહી દીધું, ઘણું કહી દીધું. સામાયિક કર, પ્રતિક્રમણ કર, પૂજા કર, માળા ગણ, પૈસો ખર્ચ, સંગ કાઢો, ઉપદાન કરાવો, ઉપદાન કરો, બધી જ વાત. પણ ખોટું શું છોડવાનું છે ને એ કહેવાતું જ નથી. અત્યારે ત્યાં ફોકસ કરવાનું. હરિભદ્ર સુરી મહારાજે એક જગ્યાએ લખ્યું છે, આપણું કલ્યાણ કેમ નથી થયું? આપણે સારું કામ નથી કર્યું? આપણે હિતની પ્રવૃત્તિ નથી કરી? ના કરી. હિતની પ્રવૃત્તિ કરવા છતાં આપણું કલ્યાણ એટલા માટે નથી થયું કે આપણે અહિતની પ્રવૃત્તિ છોડી નથી. આપણું અહિત થાય એવી કોઈ ચેષ્ટા આપણે છોડી નથી. જોજો, તપ એટલું કરશે, ધર્મ એટલો કરશે, પણ સ્વભાવ એટલો બધો ભંગાર હશે ને કોઈ એને બોલાવવા તૈયાર ન હોય, કોઈ બોલાવવા રાજી ન હોય. એને બતાવાય નહીં, એમ જ કે વાતે વાતે વડસકા ભરે. જ્યારે હોય ત્યારે આમ પારો ઉપર જ હોય, કેમ જાણે આખી દુનિયાનો બોજ એના માથે જ હોય. અને બીજી બાજુ ધર્મ એટલો બધો કરતો હોય, શું ફળે? શીખવાડવાનું છે ભાઈ, આ છોડવાનું કામ પહેલું કર, કરવાનું કામ પછી કર. આ છૂટશે નહીં ને તો કરેલું પણ નિષ્ફળ જશે, કરેલું પણ નકામું જશે. એનું સ્વરૂપ બતાડે, અહિંસા શું છે ને હિંસા શું છે. કોઈને પણ પીડા ઉપજાવી એ હિંસા છે, એની અંદર સમજણ આપે. કોઈ પ્રકારની પીડા કોઈ પણ સ્વરૂપે નથી જ આપવાની. માત્ર મારી નાખવો એ જ હિંસા નથી, દુભવવું ને એ પણ હિંસા છે. સ્વરૂપ બતાડે આ કેવું છે. હિંસા કોને કહેવાય, જૂઠ કોને કહેવાય, ચોરી કોને કહેવાય, અસદાચાર કોને કહેવાય, પરિગ્રહ કોને કહેવાય, આ બધી જ એને સમજણ આપે. અને એનાથી આગળની વાત સ્વયં તત્પરિહાર.
પોતે માત્ર ઉપદેશ આપ્યા કરે અને પોતાના જીવનમાં એનું આચરણ ન હોય. સ્વયં પરિહાર, પોતે એ અસદાચારથી કોસો દૂર હોય, એના જીવનમાં કોઈ પ્રકારનો અસદાચાર ન હોય. વાતની અસર, વાતનો પ્રભાવ ત્યારે જ હોય જ્યારે વસ્તુ મારા જીવનને સ્પર્શી. પ્રભુના એક વચને લોકો સંસાર છોડી દેતા, પ્રભુના એક વચને ચક્રવર્તીપણું છોડીને ચાલી નીકળતા હતા સાધુ થઈને. કઈ તાકાત? પુણ્ય હતું? પુણ્ય નહોતું. એ પુણ્ય નહોતું, એ અતિશય હતું. પોતે જેને અનુભવ કર્યું છે ને એ જ સામામાં પ્રકાશ આપી છે. એ જ સામાને પોતાનો જ દીવો ઓળવાયેલો હોય તો સામાનો દીવો શેનાથી પ્રગટાવવાનો? મારી પાસે દીવા 50 છે અને એકેયમાં જ્યોત નથી. તમે ગમે તેટલા દીવા લઈને આવો, હું તમારો દીવો પ્રગટા કરી શકવાનો? મારામાં જ જ્યોત ન હોય, મારામાં જ પ્રકાશ ન હોય તો બીજાનો દીવો કેવી રીતે પ્રગટાવી છે? પેલા મારે મારી અંદર જ્યોત જગાવવી પડે, પેલા મારે મારી અંદર પ્રકાશ પ્રગટાવવો પડે, પછી જ હું કોઈકના દીવાને અજવાળીશ. સ્વયં પરિહાર, પોતે પોતાના જીવનમાંથી. કારણ તમને જોઈને શીખવા. તમારી વાત સાંભળે અને પછી જુએ એટલે આ તો આ જ કરે, બોલે છે કંઈક, કરે છે કંઈક. બોલવાનું જુદું, કરવાનું જુદું, વિચારવાનું જુદું નહીં. બધું જ એક રૂપ હોય. મહતામ એક રૂપતા. જે મહાપુરુષો છે એનું બધું જ એક સરખું હોય. મન પણ એ જ, વચન પણ એ જ અને પ્રવૃત્તિ પણ એ જ. સ્વયં પરિહાર અને રુજુ ભાવા સેવનમ. ઉપદેશકે સરળ બનો. અહીંયા માત્ર ઉપદેશ આપવાની વાત છે ને, આ વિધિ છે. મારામાં સરળતા હોવી જોઈએ. જો સરળ નથી, સરળતા તો પાયાનો. નાનાર જવો વિશુદ્ધતિ ન ધર્મ મારા ધૈત્ય શુદ્ધાત્મા ધર્માદ રીતે ન મોક્ષ મોક્ષાત પરમમ સુખમ નાન્ય. ઉમા સ્વાતિજી મહારાજ. નાનાર જવો વિશુદ્ધતિ, શુદ્ધિનો પાયાનો ગુણ છે રુજુતા, સરળતા. જે સરળ નથી તે ક્યારેય શુદ્ધ થતો નથી. સરળતા હોય, રુજુ હોય, એટલો બધો સરળ હોય, જેવો અંદર એવો બહાર. ચાવવાના જુદા અને દેખાડવાના જુદા એવું ના હોય. વાતો મોટી મોટી કરે અને બાકી સરળ, અત્યંત સરળ સ્વભાવ. જેવું હોય શરમાય નહીં. ભાઈ આટલી નબળાઈ છે તો છે, દૂર કરવાનો પ્રયત્ન કરે, મહેનત કરે, છુપાવવાનો પ્રયત્ન ના કરે. પોતાની અંદર કોઈક નબળાઈ હોય, કોઈ દોષ હોય ને તો એને છુપાવવાનો પ્રયત્ન ન કરે, એને દૂર કરવાનો પ્રયત્ન કરે. એનું નામ સરળતા. સોહી ઉજ્જુય ભૂયસ કલ્પસૂત્રમાં આવશે. શુદ્ધિ કોને થાય? જે સરળ છે એને જ શુદ્ધિ છે. નાનાર જવો વિશુદ્ધતિ. જે સરળ નથી એ શુદ્ધ થતો નથી. ન ધર્મ મારા ધૈત્ય શુદ્ધાત્મા. અને જે અશુદ્ધ છે એ ધર્મ આરાધી શકતો. તમારામાં એવું સરળતા નથી. આવે અને વાત કરે ત્યારે એમ લાગે કે આ તમારો જ છે. એવો લડી લડીને બોલે, એવી લડી લડીને વાત કરે જાણે ઓહો આપણા પ્રત્યે ઓહો ભાવ એટલો બધો છે. પછી ખબર પડે કે સાહેબ તમારા માટે તો આમ બોલતા હતા. ત્યારે આપણને એમ થાય ચાલુ આ બધા નાટકકારો જ ફિલ્મમાં મોકલી દેવા જોઈએ. કેવું નાટક! અરે જેવા છો એવા થાવ ને ભાઈ. શા માટે ડબલ રોલમાં કામ કરવાનું? એ પણ ધર્મ પામ્યા પછી, એ પણ શાસન પામ્યા પછી, એ પણ જ્ઞાન મેળવ્યા પછી આવા કપટ, આવી માયા, આવા પ્રપંચ. ધર્મ માર્ગે પ્રપંચનો નિષેધ કર્યો. મલ્લીનાથ ભગવાને માયા કરી. શેના માટે કરી? આરાધના માટે જ કરી.
હું વધુ આરાધના કરી લઉં અને એમને સ્ત્રી નામ કર્મ બંધાય, ત્યાં પણ નુકસાનદાયક છે. તો આપણે તો કશું ધર્મ કરતા નથી અને એમાં કપટ આટલી બધી, આટલું બધું કપટ, આટલી બધી માયા. જેવા છો તેવા રહો, જેવા છો તેવા જણાવો. શા માટે આપણું હિત કરવું? રુજુ ભાવા સેવનમ, નિરંતર સરળ ભાવમાં રહેતો હોય. એમ કહી શકે કે ભાઈ આ થતું નથી અથવા હું કરતો નથી, પણ કરવા જેવું આ જ છે. કરવા જેવું આ જ. તારે મારું જોઈને નથી શીખવાનું, ત્યારે આ જ્ઞાનીઓના વચનને અનુરૂપ કરવાનું. આ સરળતા. અહીંયા હું મોટી દેશના હું આપું, ત્યાગની ને તપની ને મોટી વાત, અને પછી આસક્તિનો ખેલ ચાલ. રુજુ થાય તો પાયાનો ગુણ. જે સરળ નથી એ શુદ્ધ થતો નથી, જે શુદ્ધિ પામતો નથી એ ધર્મ કરી શકતો નથી. ધર્માદરિતે એને મોક્ષો, અને ધર્મ નથી ત્યાં મુક્તિ નથી, અને મુક્તિ નથી ત્યાં શાશ્વત સુખ પણ નથી. આ ક્રમ છે. શાશ્વત સુખ પામવું છે તો મોક્ષે જવું પડે. મોક્ષે જવું છે ધર્મ આરાધવો પડે. ધર્મ આરાધવો છે શુદ્ધિ કેળવવી પડે, અને શુદ્ધિ કેળવવી છે તો સરળ થવું. આ ક્રમ. આ પેલું તમારે આવે ને રસ્તો બતાડો, બહાર નીકળવાનો રસ્તો કયો? આ રસ્તો ઠેક મોક્ષ સુધીનો, શાશ્વત સુખ સુધીનો રસ્તો બતાડ્યો છે. નીકળે છે ક્યાંથી ને પહોંચે છે ક્યાં, એ રસ્તો શોધવાનો છે. સરળતા જોઈએ, પછી ધર્મ જોઈએ. સરળતા જોઈએ, શુદ્ધિ જોઈએ, ધર્મ જોઈએ, મોક્ષ જોઈએ ને શાશ્વત સુખ જોઈએ. આ રસ્તો છે. રુજુ ભાવા સેવનમ, નિરંતર સરળતામાં જીવતો હોય. અપાય હેતુત્વ દેશના. સંસારમાં જે અનર્થો રચાઈ રહ્યા છે, સંસારમાં જે દુર્ઘટનાઓ બની રહી છે, જે દુઃખના કારણો, જે દુઃખની પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે, એના કારણ શું છે એ સમજાય. માણસ વ્યાકુળ હોય, માણસ વિવળ હોય, માણસ બેચેન હોય, એ સતત બીજાને દોષ આપતો, પોતાના દુઃખ માટે આને દોષ આપે, એને દોષ આપે, સતત કોઈકના ઉપર દોષારોપણ કરતો હોય. માણસ ખોટા રસ્તે. એને સમજણ આપવાની છે, તારા દુઃખનું કારણ આ નથી, આ નથી, આ નથી. મુખ્ય કારણ શું છે ને એનું કારણની દેશના. એને ઠારવાનો છે, એને સ્થિર કરવાનો છે, એની સમજણને પ્રગટાવવાની છે, એનામાં સાચી સમજણ રેડવાની છે. ખોટી સમજણ ઉપર ચાલે છે. આણે મને દુઃખી કર્યું, આણે આવું કર્યું માટે મારા જીવનમાં આવું થયું, આમ થયું માટે આમ થયું. સતત કોઈકને દોષ આપતો હોય એને અસદા અપાય હેતુત્વ દેશના. તારા દુઃખનું કારણ ક્યાં છે એને સમજાવવું પડે ભાઈ. આણે મીઠાઈ ખવડાવી એટલે મારે દવા લેવી પડી નહીં, તારી અંદર ડાયાબિટીસ પડ્યો તો ભાઈ. મીઠાઈ તો એને 2 જણાને બીજાને બી ખવડાવી, એને કેમ દવા ન લેવી પડી? તારી અંદર રોગ હતો, તારી અંદર નબળાઈ હતી, તારી અંદર દોષ હતો, માટે તને વિપરીત પડ્યું, ઊંધું પડ્યું. એને સમજાવવાનું, એને ઠારવાનો હોય. કશાય ઠારવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય આ છે. મૂળ કારણની ગવેષણા કરો, મૂળ કારણ તરફ નજર કરો. તમારા કશાયો ઠરશે, તમારું ચિત્ત શાંત થશે, તમારું મન સ્વસ્થ થશે, તમને રસ્તો જડશે. ઉપદેશ માલામાં એક ગાથા આવે, એમાં એમ લખ્યું છે, તમે કૂતરાને પથ્થરો મારો ને તો કૂતરું છે ને એ પથ્થરને બટકું ભરે. કૂતરાને પથ્થરો મારો તો એ કૂતરું પથ્થરને બટકું ભરે, પણ તમે સિંહને તીર મારો ને તો એ તીર ક્યાંથી આવ્યું ને ત્યાં નજર કરે. નક્કી કરી લે. આપણે પથરાને બટકા ભરીએ છીએ કે આ તીર ક્યાંથી આવ્યું એ જોઈએ. વિગાર્યો સરમ પપ્પા સરુપત્તિમ વિમગ ગઈ. સિંહ હોય એ સિંહ તીર આવ્યો છે ને તીરની સામે નજર બી ન કરે. મને વાગ્યું છે એ આવ્યું ક્યાં, અને એકવાર નજર કરે ને પછી પેલાની હિંમત નથી ઉભો રહી. એની એક નજર કાપી છે, હાથમાંથી તીર કમાન બધું છૂટી જાય. પથ્થરમ ડક્કુ મીછે, એક લીટી હું ભૂલું છું.
કૂતરાને પથરો મારો, પથ્થરમ ડક્કુમી છે, એ પથરાને બટકા ભરે. આપણી સ્થિતિ આ નથી. સમજાવે, ઠારે એને, મારા કારણો, મારા જ કારણે હું દુઃખી છું. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રેશા. મને સુખ મળે છે કે મને દુઃખ મળે છે, મને આપત્તિ મળે છે કે મને સંપત્તિ મળે છે, એ દરેકનું કારણ હું જ છું. બીજો મને સુખ આપે છે કે બીજો મને દુઃખ આપે છે, આ બુદ્ધિનું નામ જ મિથ્યાત્વ છે. આ જ કુબુદ્ધિ છે. કારણ કે આજે મને એમ લાગે કે આ ભાઈએ મને મદદ કરી, મને સહાય કરી, મને સારું લાગ્યું એટલે હું એના ઉપર રાગ કરવાનો. આ ભાઈએ ક્યાંક મારામાં બાધક બન્યા છે, હું એના પર દ્વેષ કરવાનો. આવતીકાલે પરિસ્થિતિ બદલાઈ શકે. આ માણસ બાધક બની જાય ને પેલો સહાયક બની જાય, શું કરીશ? બીજો કોઈ સુખ કે દુઃખ આપતું નથી, કોઈ નહીં. જે છે મારાથી છે. અનર્થનું કારણ શું છે ને એની સમજણ આપે. મુક્ત થવાની વાત પછી. પહેલા તો સમજણ આવવી જોઈએ કે હા, મારા દુઃખના કારણ મારી અંદર પડેલા છે, મારા દુઃખના કારણો મારી અંદર જ પડેલા છે અને એમાંથી મારે મુક્ત થવું. નારક દુઃખોપવર્ણનમ, નરકના દુઃખોનું પણ વર્ણન કરે. સાંભળ્યા છે? હવે તો ટેવાઈ ગયા છો. અસર કરે? આપણે જવાના જ નથી ને. સમજાવે, જો કોઈકના ઉપર દોષારોપણ કરીશ અને એવા નિમિત્તે કશાયોને સેવીશ, દ્વેષ સેવીશ, શું સેવાય? મારી જો તાકાત ન હોય ને, મને એમ લાગે કે આ માણસે મારું નુકસાન કર્યું છે, હવે મારી તાકાત નથી કે એનું કંઈક બતાડી શકું, એનો બદલો લઈ શકું, હું શું કરીશ? આખી જિંદગી દ્વેષમાં ભળ્યા કરીશ, આખી જિંદગી કશાયમાં જીવ્યા કરીશ. જ્યારે સામે આવશે ત્યારે મારા મનમાં ક્લેશ જાગશે, જ્યારે મારા મનમાં વિચાર આવશે ત્યારે મારી અંદર દ્વેષ જાગશે, ત્યારે કશાય જાગશે. હું કોઈકની સાથે વાત કરીશ ને ત્યારે હું આવેશમાં આવી જઈશ. શું કરું છું? દુર્ગતિના દરવાજા ખોલું. એટલે એ પણ સમજાવે, ભાઈ આ છોડ, ભયાનક છે નરક. વર્ણન વાંચીએ ને રૂવાળા ઉભા થઈ. એટલું ખતરનાક દુઃખ. એક ક્ષણનો વિરામ નથી, એક ક્ષણનો. અહીં તો તમે થાક્યા હો ને, શત્રુંજય ઉતરતા હો, તડકો હોય, તાપ લાગતો હોય ને થાક્યા હો તો ક્યાંક ઉભા રહેવાનો વિસામો આવે. નરકમાં કોઈ વિસામો, એક પળનોય વિસામો. ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય છે, ઓછામાં ઓછું. પછી તો સાગરો પમને પલ્યો પમો જ. એમાં એક ક્ષણ પણ ચેન ન પડે. એને એમ થાય ને કે હવે બહુ વેદના થાય છે, ઓલા ઝાડની નીચે જઈને બેસું ને, એ ઝાડની નીચે બેસે ને તો ઓલું પાંદડું પડે એને કપાય. એ પાંદડું પડે એના ઉપર, એને એમ થાય કે અહીંયા છાંયડો છે, અહીંયા ઘડીક બેસું. ઘડીક શું બેસ? તરસ લાગી હોય, સામે નદી દેખાતી હોય, પાણી પીવા જાય ને, એ પાણીથી એ જીભ કપાઈ જાય. વર્ણન કરે, સમજાવે. આ ડરાવવા માટે નથી, આ સાવધાન કરવા માટે. દુષ્કુલ જન્મ પ્રશસ્તિ, પ્રશાસ્તિ. અંદરના પરિણામોથી કેવી કેવી પરંપરા મળે, કેવા કેવા જન્મો મળે, કેવા કુળોમાં જન્મવું પડે. એક ભૂલ, એક ભૂલ, એકાદ વિરાધના બરાબર સમજો. અનાર્ય દેશમાં ઉત્પન્ન કરી દે, એવા કુળમાં, એવા સ્થાનમાં જન્મ કરી દે જ્યાં ધર્મનું કે ધર્મની સમજણનું નામો નિશાન ન. આર્દ્ર કુમાર એક વિરાધના કરી હશે ચારિત્ર જીવનમાં, ક્યાં જન્મ્યા? આ તો એટલું સમજો, આખું જીવન શુદ્ધ સ્વરૂપે ધર્મ આરાધ્યો છે ને, એટલે હૈયામાં ધર્મ પડ્યો જ. એક વિરાધના થઈ, એમાં અનાર્ય દેશમાં જન્મ્યા, પણ જે આરાધના પડી હતી ને એના લીધે અભયકુમારનો સંપર્ક થયો. આપણે તો આરાધના નથી કરતા, વિરાધના જ વધુ કરીએ છીએ. આરાધના વધુ નથી કરતા, આ સાધના જ વધુ કરીએ છીએ. વિચારજો,
આપણે જેટલી જેટલી આરાધના કરીએ છીએ એમાં આરાધનાનું પ્રમાણ વધારે હોય છે કે આશાધનાનું પ્રમાણ વધારે હોય? આપણી એક સામાયિક એમાં સમતા વધારે હોય કે વિષમતા વધારે હોય? શું વધારે હોય? તો આપણી સામાયિક આપણને શું આપશે? અહીંયા શુદ્ધિથી આરાધેલો ધર્મ કદાચ અનાર્ય દેશમાં અનાર્ય કુળમાં જન્મ થઈ ગયો હશે ને તો પણ તમને સાચવી લેશે, તો પણ તમને બચાવી લેશે. પણ અહીંયા જો માત્ર વિરાધનાઓ કરી હશે, આરાધના ન કરી હોય, આરાધક ભાવ નહીં કેળવ્યો હોય ને, તો ઉત્તમ કુળમાં પણ ધર્મ નહીં જાગે. સારા કુળ મળવા છતાં કેટલાય લોકો છે, જોઈ લેજો, જે જૈન કુળમાં જન્મ્યા છે અને છતાંય ધર્મથી જોજનો દૂર છે. એને ધર્મનું નામે નથી ગમતું, એને ધર્મના નામથી નફરત છે. આમ બોલે તો ખબર પડે તમને કે કેવા ભાવો છે ધર્મ માટે. ક્યાંથી આવ્યું? ઉત્તમ કુળમાં જન્મ છતાંય ધર્મથી દૂર, આ વિરાધનાનું પાપ છે. ભલે ઓછી કરો પણ શુદ્ધિથી કરવાનો આગ્રહ રાખો. વારંવાર એટલે કહેવામાં આવે છે શુદ્ધિનો આગ્રહ રાખો, નાનકડું કરો પણ આજ્ઞાપૂર્વકનું કરો, નહીતર આ વિરાધના ભયાનક થઈ જશે, એના પરિણામ ભયાનક હશે. એવા એવા કુળમાં જન્મ મળશે કે દુર્ગતિની પરંપરા લાગી, ફરી પાછા અહીંયા પહોંચવામાં છે ને નવને જે પાણી ચડશે. આપણે માંડ પહોંચ્યા છે, અનંત ભવની રખડપટ્ટી પછી અહીંયા પહોંચ્યા છે. આ બધા જ અનુકૂળ સંયોગો, સાધનો, સગવડો બધું જ મળ્યું છે ને આ સહેલાઈથી નથી મળ્યું. ગયા ભાવમાં હતું વળી પાછું આ ભાવમાં નહીં. બચજો, નહીતર એકવાર ખોટા કુળમાં જન્મ થઈ ગયો, એકવાર ખોટા વાતાવરણમાં જન્મ થઈ ગયો, ધર્મ તો અંદર હશે નહીં, ધર્મનો ભાવ અહીંયામાં હશે નહીં. શું સૂઝશે? શું સૂઝશે? ત્યાં જે વાતાવરણ હશે ને એ જ સૂઝશે. હિંસા સૂઝશે, જૂઠ સૂઝશે, કશાયો સૂઝશે. જુઓ તમે કેવા જીવો છે, કેવા પરિવારો છે, 24 કલાક કશાયોમાં જીવતા હોય, આખો દિવસ સવારથી ઉઠે રાત સુધી લડવાડ 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 ચાલતા. ઘણીવાર અમારા ઉપાશ્રય એવી જગ્યામાં હોય, બાજુમાં આખો સ્લમ એરિયા હોય, તમે જુઓ ને રાત્રે 12 ને 1 વાગે પણ ઝઘડા ચાલતા. શેના કારણે? આ એમને એમ નથી. બહુ સાવધાનીથી ધર્મ કરો, બહુ સાવધાનીથી કરો. ધર્મને સાવ સસ્તું નહીં બનાવી દો. આટલું સસ્તું નહીં સમજી લો કે જ્યારે મન થશે ત્યારે કરીશું, જેવી રીતે મન થશે એ રીતે કરશું, જેમ ફાવે તેમ કરશું. એકવાર સામાયિક લેવા બેસો ને 10 વાર વિચાર કરજો કે આ 2 ઘડી સુધી હું આ સામાયિકનું વ્રત આજ્ઞાપૂર્વક પાળી શકું એમ છું? હું તો એમ કહું છું નિયમ લેતા પહેલા પણ વિચાર કરજો. સામાયિકનો નિયમ સારો છે પણ સામાયિકની આરાધના બહુ અઘરી છે. પૂજાનો નિયમ સારો છે, પૂજાની આરાધના અઘરી છે. તપશ્ચર્યાના પચખાણ સહેલા છે પણ તપશ્ચર્યાની આરાધના અઘરી છે. આરાધના કદાચ ઓછી થશે ને તો ચાલશે, પણ વિરાધનાના પરિણામ ભયંકર છે. ગમે તેવા કુળોમાં જન્મ થઈ જાય, ગમે તેવી પરિસ્થિતિમાં જન્મ થઈ જાય, ધર્મનું નામ ન હોય, સામે ધર્મ દેખાતો હોય તો સૂઝે પણ. પાપ સૂઝે, દોષ સૂઝે, અજ્ઞાન આપણને દોરે. ધર્મની વિરાધનાનું ફળ બહુ ભયાનક છે. એટલે કહીએ છે પહેલા પાત્રતા કેળવો ધર્મની. આપણને સીધું જ હાથમાં આપી દીધું, કશું જ વિચાર્યા વગર, કોઈ ગંભીરતા વિચાર્યા વગર આપી દીધું આ. અને આપણે ધર્મને રોળી નાખ્યો, રફે દફે કરી નાખ્યો. લાગે ઘણીવાર કે ધર્મનું જે સ્વરૂપ આજે આપણે બનાવ્યું છે ને એટલું વિકૃત સ્વરૂપ નહોતું ધર્મ. કેવું ચાલે, દુઃખ થાય મનમાં. આટલું બધું કરવા છતાં, આટલું બધું કરવા છતાં પૂછો આ બધા જૂના માણસો 50 વર્ષ પહેલા હતું કઈ? આટલું બધું હતું? કેટલું કરો છો? એક બાજુ આનંદ પણ થાય કે આવી બુદ્ધિ જાગે છે, કરોડો રૂપિયા ક્ષણમાં ખર્ચી નાખે, એક પળવારમાં સંસાર છોડીને દીક્ષા લઈ લે છે. આવા આવા કામો આટલો પુરુષાર્થ કરે છે અને છતાંય આપણી દશા બદલાતી કેમ નથી? કેમ? જે સમાજ પાસે 15 થી 20 હજાર સાધુ સાધ્વીની સંપદા હોય એ સમાજનું તેજ કેવું હોય, કેવું હોવું જોઈએ? આટલી બધી ધર્મની સંપદા, ધર્મ સ્થાનકોની સંપદા, જ્ઞાનની સંપદા, આટલા પ્રવચનો કોઈ સમાજમાં થાય છે?
આજે કેટલી જગ્યાએ પ્રવચન થતા હશે, કેટલા લોકો સાંભળતા હશે, આટલું બધું મળ્યું છે અને છતાંય આપણી દશામાં કોઈ ફરક નથી પડતો. એનું કારણ એક જ છે, આપણે પાત્રતા નથી કરી, ફોકસ જ નથી કરી. નહીં ભાઈ, ધર્મ ઓછો કરીશું, પણ કેજો. કોઈ પણ ગુરુ ભગવાન નિયમ આપે ને ત્યારે કેજો, સાહેબ નિયમ આપો છો ને હું લઉં છું, સમજણ તમારે આપવાની છે. સમજણ આપજો. કેવી રીતે કરશું? અમને ફળવું જોઈએ સાહેબ. નિયમ લેતા પહેલા 10 વાર વિચાર કરો. આ નિયમ ક્રિયાઓના નથી, નિયમ આરાધનાઓના છે. એને સમજાવવાનું છે, કેવા કુળોમાં જન્મ થશે, કેવી દુઃખની પરંપરા સર્જાશે, એ સમજાવવાનું છે. દુઃખ પરંપરા નિવેદનમ, કેવા દુઃખો જાગે. ધર્મની વિરાધના કરીએ, સમજણ પૂર્વક ન કરીએ તો કેવી દુઃખની પરંપરા સર્જાય એનું પણ વર્ણન કરે. એનું વિશે શું સ્વરૂપ તે ગૃહ અધિકાર